નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં કાપડ વેપારીઓ જોડે થતી છેતરપિંડીમાં કાપડ દલાલની ધરપકડ ઇકોસેલ દ્વારા કરવામાં આવી છે। કરોડોની છેતરપિંડી અંગેની ફરિયાદ ઇકોસેલમાં નોંધાઈ હતી, જે પૈકી હાલ ઝડપાયેલા આરોપી ₹27 લાખની કિંમતનો કાપડનો માલ વેપારી જોડેથી ખરીદી છેતરપિંડી કરી હતી। સુરતમાં કાપડ વેપારી જોડે થયેલી કરોડોની છેતરપિંડી કેસમાં ફરાર આરોપીની પણ સુરત ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરતના વેસુ વિસ્તારમાં રહેતા કાપડ વેપારી અનુજ કનોડિયા સહિત અન્ય વેપારીઓ પાસેથી લાખોની મત્તાનો કાપડનો માલ ઉધાર પેટે ખરીદ્યો હતો, જે પૈકી કાપડ દલાલ મયુર જગદીશ વાળાએ ₹27 લાખના માલની ખરીદી કરી હાથ હદ્ધર કરી લીધા હતા। જે માલનું પેમેન્ટ આપવાના બદલે આરોપીએ હાથ હદ્ધર કરી છેતરપિંડી કરી હતી। કાપડ વેપારીની ફરિયાદના આધારે ઇકોસેલ દ્વારા આરોપીની ધરપકડ કરી મયુર જગદીશ વાળાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદી શ્રી અનુજ કનોડિયા કે જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં કપડાનો વ્યાપાર કરે છે, તેઓએ અલગ અલગ વેપારીઓને પોતાના કપડાનું વેચાણ કરેલ અને તે વેચાણ પેટે આરોપીઓ તરફથી તેઓને રકમ પરત નહીં મળતા તેઓએ ઇકોસેલમાં ડીસીબીમાં ગુનો નોંધાવેલ અને એ ગુનાના કામે આરોપી મયુર શેઠવાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ અનુજ કનોડિયા સાથે જે માલ ખરીદ કરેલો હતો એ પેટે નાણાં નહીં આપવાનું કબૂલ કરેલ છે। તપાસ હાલ ચાલુ છે। સર, કઈ રીતે ફ્રોડ આખો કરવામાં આવ્યો તો પ્લીઝ કારણ હતું? આ ગુનામાં પ્રથમથી તે જે આરોપી છે તેઓએ પોતે ફરિયાદીને શરૂઆતમાં વિશ્વાસમાં લીધા કે તમે અમને કાપડનું વેચાણ કરો અને અમે તમને રેગ્યુલર એનું પેમેન્ટ કરતા રહીશું। થોડો સમય ફરિયાદી દ્વારા જે માલ વેચાણ અર્થે આપવામાં આવેલ તેનું નિયમિત રૂપે એનું પહેલા શરૂઆતમાં પેમેન્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ જ્યારે ઘણી મોટી રકમનો માલ આરોપીએ ખરીદ કરી અને ત્યારબાદ એ સંપૂર્ણ રકમ પેમેન્ટ ચૂકવ્યું નહીં અને આરોપી પોતે ફરાર થઈ ગયા। સર, કેટલા ની ફરિયાદ છે અને આ સિવાય કોઈ ફરિયાદી છે? ફરિયાદી હાલ આ ગુનામાં એક જ ફરિયાદી છે અને અલગ અલગ આરોપીઓ છે। તે પૈકીના એક આરોપી છે એ મયુર શેઠવાળા છે, તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને આશરે ₹27 લાખ જેવા રકમની ચીટિંગ કરવામાં આવી। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો: કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।